હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી વ્યાકરણમાં આપ સૌનું સ્વાગત. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી વ્યાકરણમાં સ્વર, વ્યંજન અને શબ્દકોશ ક્રમ વિશે અભ્યાસ કરીશું. ધારો કે તમારે ગુજરાતી શબ્દકોશમાં કોઈ ગુજરાતી શબ્દનો અર્થ શોધવો છે, તો તમે શું કરશો? ગુજરાતી શબ્દકોશના એક પાના તો ન ઉથલાવાય ને. તો તેના માટે ક્રમ ખબર હોવો જોઈએ. ગુજરાતી કક્કો તો તમને યાદ છે જ, છતાં તેના પર ફરી એકવાર નજર કરી લઈએ, એટલે કે યાદ કરી લઈએ. ગુજરાતી સ્વરો કેટલા છે અને ક્યાં ક્યાં? તો તમે કહેશો ને કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અને અહ. હા, તો આ તો 12 થયા. હજુ અહીંયા એક સ્વર ખૂટે છે. કયો હશે? એ છે રૂ. રૂ એ ગુજરાતી સ્વર છે અને હવે થશે 13. તો ગુજરાતી સ્વરો કેટલા છે? 13. ગુજરાતી વ્યંજન. અહીં કોષ્ટકમાં આપેલા વ્યંજનો વિશે તો તમે જાણો જ છો, પરંતુ આ ક, ખ, ગ, ઘ પછી અને ચ, છ, જ પછી વ્યંજન આવે છે, તેના વિશે તમે નથી જાણતા, બરાબર ને? હા, તો અહીં ઘ પછી અંગ અને જ પછી અંજ વ્યંજન આવે છે, જેનો ઉપયોગ આપણે વધારે નથી કરતા. આ અંગ, અંજ, હણ, ન અને મ એ અનુનાસિક વ્યંજનો છે. હવે તમને જો ગુજરાતી કક્કો આવડતો હશે તો તમે કહેશો કે અહીં તો ક્ષ અને જ્ઞ નથી, બરાબર ને? હા, તો અહીં ત્ર પણ નથી, કારણ કે આ મૂળભૂત વ્યંજનો નથી. ક્ષ, જ્ઞ અને ત્ર એ જોડાક્ષરો છે, એટલે કે બે વ્યંજન જોડાય છે ત્યારે એક અક્ષર બને છે. કેવી રીતે? તો ક્ષ, ક વત્તા સ વત્તા અ બરાબર ક્ષ. જ વધતા અંજ વધતા અ બરાબર જ્ઞ. અંજ એટલે કે મેં જે તમને કહ્યું કે ચ, છ, જ પછી જે અનુનાસિક આવે છે તેને કહેવાય અંજ, અને અહીંયા જ વત્તા અંજ જોડાતા બને છે જ્ઞ. એવી જ રીતે ત વધતા ર વધતા અ બરાબર ત્ર થશે. તમને થશે ને કે જ્ઞનો તો ગુજરાતીમાં ગ વત્તા ન વધતા ય વધતા અ એટલે કે જ્ઞ એવો ઉચ્ચાર કરીએ છીએ, તો હિન્દીમાં ગ વધતા ય વધતા અ બરાબર જ્ઞ એવો ઉચ્ચાર કરીએ છીએ. અને તમે મરાઠીમાં તો દ વધતા ન વધતા ય વધતા અ જ્ઞ એવો ઉચ્ચાર કરો છો, બરાબર ને? તો પછી જ વત્તા અંજ વત્તા અ આનો જોડાક્ષર શા માટે? કારણ કે ગુજરાતી ભાષા એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી ભાષા છે. તેથી આ સ્વર, વ્યંજન, જોડાક્ષર આદિના અભ્યાસમાં સંસ્કૃત ભાષાના અભ્યાસનો આધાર લેવામાં આવે છે. હવે આપણે પહેલાં આ સંયુક્ત અક્ષરો ક્ષ, જ્ઞ અને ત્રના સ્થાન વિશે જોઈશું. તો ક્ષત્રિય શબ્દ ક્યાં આવશે? ક વત્તા સ વત્તા અ બરાબર ક્ષ. તો ક્ષ એ ક્યાં જોવા મળશે? ક પછી. ક કાકી એટલે કે ક વાળા અક્ષરો પૂરા થયા પછી ક્ષ વાળા અક્ષરો આવશે. તો ક્ષ એ ક પછી જોવા મળશે. ઓકે, આગળ જ્ઞ, જ્ઞાન. તો જ્ઞાનનો પહેલો અક્ષર જ્ઞ છે, જે સંયુક્ત વ્યંજન છે. જ વત્તા અંજ વત્તા અ બરાબર જ્ઞ. તો જ્ઞનું સ્થાન જ પછી છે, એટલે કે જ અક્ષરવાળા શબ્દો પછી જ્ઞ અક્ષરવાળા શબ્દો આવશે. એવી જ રીતે ત્રંબકમમાં પહેલા અક્ષર ત્ર છે, જે ત વત્તા ર વધતા અ બરાબર ત્ર થશે. માટે ત પછી ત્રનું સ્થાન હોવાથી ત વાળા શબ્દો પછી ત્ર વાળા શબ્દો આવશે. આટલું સમજાઈ ગયું?
હવે આપણે સહેલાઈથી શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવી શકીશું. શબ્દકોશમાં સૌથી પહેલાં અથી શરૂ થતા અને છેલ્લે હથી શરૂ થતા શબ્દો આવે છે. શબ્દોને પ્રથમ સ્વરના ક્રમમાં અને પછી વ્યંજન પ્રમાણે ગોઠવવામાં આવે છે. ખાસ યાદ રાખો કે સ્વર પહેલાં અને વ્યંજન પછી આવે. સ્વર પ્રમાણે કઈ રીતે ગોઠવાય તો અ, અમ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ અને અમ. વ્યંજન પ્રમાણે ક, ક્ષ, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ્ઞ, જ, ટ, ઠ, ડ, ઢ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, સ, સ અને હ. હણ અને અળથી શરૂ થતા શબ્દ ન હોવાથી તેનો શબ્દકોશમાં સમાવેશ થતો નથી. કનો શબ્દકોશ ક્રમ જોઈએ તો ક, કમ, કા, કામ, આ રીતે કુ સુધી આવશે અને પછી આવશે ક્રુ, ત્યાર પછી કે, કઈ, કઈ અને ક્રમ પર સુધી આવશે. ત્યાર પછી આવશે ક્ર અને છેલ્લે આવશે ક્રમ. આ રીતે શબ્દો ગોઠવવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો અહીં આપેલા શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવો એવો પ્રશ્ન પૂછાય તો શબ્દનો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે એમ આગળ વધવું. અહીં આપેલા બધા જ શબ્દોમાં પહેલો અક્ષર ક છે. હવે કને બારાક્ષરીના ક્રમમાં ગોઠવતા પહેલાં કવાળા શબ્દો આવશે. તો કવાળા બે શબ્દો છે, કઠિન અને કપટ. તો બીજો અક્ષર જોવો પડે ને. તો કઠિનમાં બીજો અક્ષર છે ઠ અને કપટમાં બીજો અક્ષર છે પ. કકા પ્રમાણે પહેલાં ઠ આવશે. તેથી પહેલાં કઠિન અને પછી કપટ શબ્દો આવશે. આગળ જોઈએ તો કાવાળા ત્રણ શબ્દો છે, કાળજી, કામના અને કાચું. તો ત્રણેય શબ્દોમાં પહેલો અક્ષર કા છે તો બીજો અક્ષર જોવો પડે. કાળજીમાં બીજો અક્ષર અડ છે, કામનામાં બીજો અક્ષર મ છે અને કાચું એમાં બીજો અક્ષર ચૂ છે. હવે કક્કા પ્રમાણે પહેલાં ચ, પછી મ અને પછી અડ આવે છે. તો અહીં કાચું, કામના અને કાળજી એ રીતે શબ્દો આવશે. ત્યાર પછી કિરણ, તો ઈ વાળો એક જ શબ્દ છે કી, તો અહીં કાળજી પછી કિરણ આવશે. બરાબર ને. ત્યાર પછી બારાક્ષરી પ્રમાણે ઓ વાળા બે શબ્દો છે, કોડ અને કોઠી. તો કકા પ્રમાણે પહેલાં ઠ અને પછી ડ આવતા અહીં પહેલાં કોડ અને પછી કોઠી આવશે. ઓકે, જુઓ કેવી સરળતાથી શબ્દો ગોઠવાઈ ગયા. કઠિન, કપટ, કાચું, કામના, કાળજી, કિરણ, કોડ અને કોઠી. હવે આપણે સ્વરવાળા શબ્દો જોઈએ તો નંબર 1 અખતરો, અતિશય, અઢળક, અડધું, અગાસી, અગવડ. અહીં આપેલા બધા જ શબ્દોમાં પહેલો અક્ષર અ સમાન છે, તેથી બીજા અક્ષર પ્રમાણે શબ્દો ગોઠવશું. કક્કા પ્રમાણે ક, ખ, હા ખ છે અખતરો, પછી ગ તો અગવડ અને અગાસી. હવે અહીં બારાક્ષરી પ્રમાણે ગ પહેલાં આવશે અને પછી ગા, તો અગવડ પછી અગાસી. ઓકે, આગળ ટ, ઠ, ડ, હા ડ છે તો અહીંયા આવશે અડધું. ત્યાર પછી ડ પછી ઢ, અઢળક, ઢ, હણ, તો એટલે અતિશય. હવે તો તમને પણ મજા આવે છે ને. તો આગળ જોઈએ નંબર 2 અબોલ, ઉનું, ઉદય, ઉછીનું, આબ, આબરૂ ને ઈસુ. તો પહેલાં શું આવશે? હા અ, તો અબોલ, પછી આ તો આભ અને આબરૂ.
હવે અહીં બીજો અક્ષર ભ અને બ, તો કક્કા પ્રમાણે પહેલાં આવશે બ, પછી ભ, તો આબરૂ અને પછી આબ. ત્યાર પછી જોઈએ તો ઈ એટલે ઈસુ, ઈ પછી આવશે ઉ, તો ઉવાળા બે શબ્દો છે, ઉદય અને ઉછીનું. તો હવે તમે પછી કહી શકશો ને કે ઉદય પહેલાં આવશે કે ઉછીનું? હા, ઉછીનું, કારણ કે કક્કામાં પહેલાં છ આવે છે, પછી દ, યુ આર રાઈટ. અને છેલ્લે આવશે દીર્ઘ ઉ, એટલે કે ઉનું. નંબર 3, સોનું, જ્ઞાતિ, હરિ, પંખી, ત્રણ, ઘર, દીવો, ક્ષેત્ર. હવે અહીં જરા સંભાળીને, અહીં આપેલા બધા શબ્દોમાં પહેલો અક્ષર વ્યંજન છે અને તે પણ અલગ અલગ. તો ચાલો તેને કક્કા પ્રમાણે ગોઠવીએ. તો ક, ખ, ગ, ઘ. ઘ ઘર છે, પણ જુઓ આપણે પહેલાં સમજ્યા હતા ને કે ક્ષ એ ક પ્લસ સ પ્લસ અ, તો ક પછી ક્ષ આવે. તો અહીં પહેલાં આવશે ક્ષ, એટલે કે ક્ષેત્ર. ત્યાર પછી ઘર, ચ, છ, જ ને શું આવશે? જ્ઞ, કારણ કે જ્ઞ એ જ પ્લસ અંજ પ્લસ અ છે, એટલે જ પછી જ્ઞ આવે. તો હવે આવશે જ્ઞ, એટલે કે જ્ઞાતિ. આગળ ત પછી ત્ર, તો ત્રણ, ત, થ, દ, તો દ, એટલે દીવો. દ પછી પ, તો પંખી. ત્યાર પછી સ, એટલે કે સોનું, અને છેલ્લે હરિ. તો કેટલી સરળતાથી શબ્દો ગોઠવાઈ ગયા ને. હવે તમને શબ્દકોશ પ્રમાણે ગોઠવતા આવડી ગયું. આઈ એમ રાઈટ? ઓકે. તો હજુ પણ એક ઉદાહરણ જોઈ લઈએ. નંબર 4, અમૃત, શ્રમ, ચાકર, નિનાદ, નિકેતન, સદન. હવે અહીં તો નિયમ પ્રમાણે પહેલાં સ્વર પછી વ્યંજન. તો પહેલાં આવશે સ્વર એટલે અમૃત, પછી કક્કા પ્રમાણે ચ એટલે કે ચાકર. ત્યાર પછી ન વાળા બે શબ્દો છે, નિનાદ અને નિકેતન. તો પહેલાં શું આવશે? હા, બીજો અક્ષર જોવાનો. નિનાદમાં ના અને નિકેતનમાં કે. તો કક્કા પ્રમાણે પહેલાં ક આવે છે, તો પહેલાં નિકેતન પછી નિનાદ. વાહ, હવે તો તમને બરાબર સમજાઈ ગયું છે. તો આગળ બે શબ્દો વધે છે, શ્રમ અને સદન. હવે જુઓ, અહીં શ્રમ એ સ એટલે કે સા મૃગનો સ અને ર જોડાતા બનશે શ્ર. તો પહેલાં આવશે શ્રમ અને પછી સદન. છે ને સાવ સહેલું? તો હવે તમે પણ આવા શબ્દો લઈ જાતે શબ્દકોશના ક્રમમાં ગોઠવી શકશો ને. અહીં આપેલા બધા જ ઉદાહરણો તમારી નોટબુકમાં ફરજિયાત લખવા. ઓકે, ચાલો ફરી મળીશું આગળના વિડીયોમાં. ધન્યવાદ.